રાજકોટમાં લોકસભા ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ સતત વધતી જાય છે। એક તરફ માફીનામું અને રાજપૂત સમાજે તેઓને માફ કર્યા છે તે પ્રકારના દ્રશ્યો છે। બીજી વખત પણ તેઓએ રાજપૂત સમાજની એક મંચ ઉપરથી માફી માંગી છે। જો કે આ તમામ વચ્ચે ક્યાંક ને ક્યાંક કરણી સેના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ આ માફીનામાને સ્વીકારતા નથી અને પુરુષોત્તમ રૂપાલા લોકસભા સીટ પરથી તેઓને હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને તે બાદ જ સમાધાન શક્ય બને તેવું કહી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠાના ડીસામાં પણ જાગીરદાર અને ક્ષત્રિય સમાજના લોકોએ અહીંયા એસડીએમ ડીસા ખાતે પોતાનું પ્રદર્શન કર્યું હતું અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભા સીટ પરથી હટાવવામાં આવે તો જ માફી શક્ય બને છે, તો જ આ સમાધાનનો અંત આવશે તેવી વાત કરતું આવેદનપત્ર ડીસા એસડીએમને આપ્યું છે। આમ આખો જે વિવાદ છે તે લોકસભા સીટના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સીટ પરથી ભાજપ હટાવે તે પ્રકારનો ચાલી રહ્યો છે। ત્યારે બે વખત સમાધાન, બે વખત માફી બાદ પણ પુરુષોત્તમ રૂપાલાજીના આ વિવાદના વમળો શાંત થતા નથી અને વધુને વધુ વિવાદ વકરતો જાય છે। ત્યારે સવાલ ઉઠે છે કે શું આ વિવાદ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા લોકસભા રાજકોટ સીટના ઉમેદવારને સામે ભારતીય જનતા પાર્ટી શું કાર્યવાહી કરી શકે છે અથવા આ વકરતા વિવાદને કેવી રીતે અટકાવી શકાય છે? નમસ્કાર। રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ કરી અને એવું બોલેલા કે દરબારોએ, મહારાજાઓએ એમની બેટી રોટીના વ્યવહાર કરેલા। આ નિમિત્તે બહેન શ્રી આપણે કહેવાનું અમારે એ થાય છે કે ગુજરાત સરકાર સુધીની જાણ કરો અને દરબાર સમાજ અત્યારે રોષે ભરાયેલો સમાજ છે અને રૂપાલા સાહેબ તાત્કાલિક એમનું રાજીનામું ધરે એવી અમારી માંગણી છે અને ઉત્તરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાને મોટા થવા માટે અને બીજા અન્ય સમાજને, ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે કરી જાહેર મંચ ઉપર એવું બોલ્યા હતા કે રાજપૂતો, મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા। તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે। આ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યારે રોષે ભરાયેલો છે। અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનું પોતાનું નામાંકન પત્ર રદ કરે। સરકારશ્રીને પણ અમારી આ વિનંતી છે। લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે।